ઉપલેટામાં અકસ્માત માટે કારણભૂત બની રહેલા કોલકી રોડ સ્થિત સ્વાગત એન્ટ્રી ગેટને હટાવવાની રજૂઆતોને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા તે તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી। રાજકોટ જિલ્લાના ઉપલેટા કોલકી રોડ પર આવેલ સ્વાગત એન્ટ્રી ગેટ ઘણા સમયથી વાહન ચાલકો માટે ખતરારૂપ બની ગયો હતો। આ ગેટને લઈ અનેક વખત અકસ્માતો પણ થયા છે। આ મુદ્દાને લઈ ઉપલેટાની સામાજિક સંસ્થાઓએ ઘણી વખત આ ગેટ અહીંયાથી ખસેડવાની રજૂઆતો કરી હતી, જેને ધ્યાને લઈ નગરપાલિકાની સામાન્ય સભામાં આ મુદ્દાને પાસ કરવામાં આવતા ઉપલેટા નગરપાલિકા દ્વારા કોલકી રોડ સ્થિત સ્વાગત એન્ટ્રી ગેટને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ એન્ટ્રી ગેટને લઈ વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી, જેમાં એક તરફથી આવતા વાહનોને આ ગેટને લઈ સામેથી આવતા વાહનો ન દેખાતા હોવાથી અકસ્માતો થઈ રહ્યા હતા, જેથી અવારનવાર આ સમસ્યાને લઈ શહેરીજનોએ રજૂઆત કરતા નગરપાલિકાની સામાન્ય સભામાં આનો નિર્ણય કરી ઉપલેટા પોલીસને સાથે રાખીને ગેટને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અન્ય જગ્યાએ ફરી બીજો ગેટ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। સામાન્ય સભાનો ઠરાવ થયેલો હોવાથી અને ચીફ ઓફિસરની સૂચના મુજબ કોલકી ગેટના ડિમોલેશનનું કામ આજે રાતે કરવામાં આવેલ છે પોલીસ બંદોબસ્ત સાથે, જેને પાડી અને નવું આયોજન કરવામાં આવે છે। આપ ઉપલેટા નગરપાલિકાને બીજું કમેન્શન આપણે જર્જરિત મિલકતોનું ચાલુ છે, આપણે ફેજે નૂરી અને રવિ ટાવર્સ માટે, જેનું કામ હાલ પ્રગતિમાં છે। એટલે અહીંયા અકસ્માત થવાનો ભય વધારે હતો, એટલે ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભામાં આજે જગ્યા પર આવેલો ગેટ છે એ અન્યત્ર જગ્યાએ ખસેડી અને નવો ગેટ બનાવવાનો અને અત્યારે જે હાલનો ગેટ છે એ પાડવા માટે સામાન્ય સભામાં મુદ્દો લેવામાં આવેલો હતો, જે અન્વયે આજરોજ પીએ સાહેબ અને નગરપાલિકા છે અને સમગ્ર વહીવટી તંત્ર છે એની મદદથી આજરોજ ગેટનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। લોકોને કોઈ પણ જાતની અગવડ ના પડે એટલા માટે રાત્રિનો સમય પસંદ કરવામાં આવ્યો છે કે રાત્રિ દરમિયાન ગેટ પડી જાય તો વાહન ચાલકો છે એને ઓછી હાલાકી પડે।